શ્રી મહાપ્રભુજી દ્વારા જેટલા પણ ઉપદેશો પ્રદાન કરવામાં આવે છે એ એક એક ઉપદેશ, આપના એક એક વાક્ય, એક એક અક્ષર એ ભગવદ વાક્ય સમાન હોય છે. કારણ કે શ્રી વલ્લભ આપ સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. જીવોનો વાણી દ્વારા ઉદ્ધાર કરવો છે, માટે પ્રભુ આપ આચાર્ય સ્વરૂપે વદનાવતાર તરીકે આપ આ ભૂતલ પર પ્રકટ થઈ રહ્યા છે. વાણીનું કાર્ય શું છે? શા માટે વાણી દ્વારા, ઉપદેશ દ્વારા આ કલીના જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભ આપ અનવતાર કાળની અંદર આપ કરી રહ્યા છે? આ વાણી જે એક મુખમાંથી પ્રકટ થઈ રહી છે, એ વાણી જ્યારે શબ્દ સમુચ્ચયની સાથે જ્યારે આપણા કર્ણમાં પ્રવેશે છે, કર્ણથી હૃદય સુધી પહોંચે છે, અને હૃદયમાં પહોંચતા હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ જે દોષો છે, જે વિષયોની ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓને છેદી રહી છે. ભંજનાત્મિકા વાણી છે. પ્રત્યક્ષ ક્રિયા દ્વારા આપણે આ નહીં કરી શકીએ. શાસ્ત્રમાં તો આ બધી જ વસ્તુનું પહેલેથી નિરૂપણ કરવામાં આવેલું છે. શ્રીમદ ભાગવતની અંદર અનન્ય પ્રેમાત્મિકા ભક્તિનું નિરૂપણ તો એ વ્યાસજીએ પૂર્વથી જ કરી દીધું છે. શરણાગતિનો ઉપદેશ શ્રીમદ ભાગવતમાં પૂર્વથી જ કરવામાં આવ્યો છે. સમર્પણનો ઉપદેશ શ્રીમદ ભાગવતની અંદર અન્યાન્ય ગ્રંથોની અંદર પૂર્વથી કરવામાં આવ્યો છે. જો પૂર્વથી જ એનો ઉપદેશ કરવામાં આવ્યો છે, તો પછી કેમ આપણે એ ઉપદેશને પરાયણ નથી થઈ શકતા? આ કલીના દોષોના કારણે, કલિકાલ આ કાલરૂપી પ્રતિબંધકતાના કારણે આપણા સૌના અંતઃકરણની અંદર અહંતા મમતા વ્યાપી ગઈ છે. અને એ અહંતા મમતાનું છેદન, એ અહંતા મમતાનું નિર્મૂલન એકમાત્ર શ્રી વલ્લભની વાણી કરી શકે છે. એકમાત્ર શ્રી વલ્લભની વાણી. ભગવાનના વિરાટ સ્વરૂપના ચિંતનમાં વેદની અંદર એ વસ્તુ બતાવવામાં આવી છે કે ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રકટ થાય છે. અગ્નિનો પ્રાદુર્ભાવ એ પ્રભુના મુખમાંથી થાય છે. મુખાદ અગ્નિ રજાયત, મુખમાંથી અગ્નિ પ્રકટ થાય છે. અને અગ્નિનો સ્વભાવ શું છે? અગ્નિમાં દાહકતા રહેલી છે. સર્વ વસ્તુને એ બાળે છે, એનું દહન કરે છે. જ્યારે એક જીવ પોતાના અંતઃકરણમાં રહેલા દુરિતોનું, કલ્મશોનું, અહંતા મમતા રૂપી સંસારના દુરાગ્રહનું જ્યારે છેદન કરવા સમર્થ નથી થતો, ત્યારે સાક્ષાત પ્રભુ આપ આપના મુખાગ્નિ સ્વરૂપે આપ ભૂતલ ઉપર પધારી અને આપના મુખારવિંદના વચનામૃત ઉપદેશ દ્વારા જ આપ જીવોના અંતઃકરણને વિશુદ્ધ કરી અને કૃષ્ણ ભક્તિનો, અનન્ય કૃષ્ણ શરણાગતિનો, કૃષ્ણ સર્વસ્વ સમર્પણનો આપ અલૌકિક માર્ગ આપ પ્રકટ કરે છે. 16 ગ્રંથ છે, ષોડશ ગ્રંથની અંતર્ગત જે ઉપદેશાત્મક છે. એ 16 ગ્રંથને 4 પ્રકારે વિભક્ત કરવામાં આવ્યા છે. શરણાગતિ, ભક્તિ, સમર્પણ અને સેવા.
આ 16 ગ્રંથોને 4 રીતના વિભક્ત કરી અને એના વિષયોને અલગ અલગ વિભાજિત કરવામાં આવ્યા છે. કોઈ ગ્રંથ સમર્પણને કહી રહ્યો છે, કોઈ ગ્રંથ ભક્તિનું પ્રતિપાદન કરી રહ્યો છે, કોઈ ગ્રંથ સેવાનું પ્રતિપાદન કરી રહ્યો છે અને કોઈ ગ્રંથ શરણાગતિનું પ્રતિપાદન કરી રહ્યો છે. ભગવાન માર્ગની અંદર આ 4 સાધનોની નિતાંત આવશ્યકતા છે. અંતઃકરણમાં ભક્તિ છે પણ શરણાગતિ નથી થઈ તો એ ભક્તિ વ્યર્થ થઈ જાય છે. જેમ એક પાત્રની અંદર અનેક પ્રકારના વ્યંજનોથી સુસજ્જ એક એવો થાળ તમે જમવાનો તૈયાર કરી દો, પણ એને કોઈ ખાવા વાળું જ ના હોય તો, એને કોઈ ગ્રહણ કરવા વાળું જ ના હોય તો, એ વિવિધ પ્રકારના વ્યંજનોનું કંઈ કાર્ય સિદ્ધ થાય છે? એમને એમ પડ્યું રહે છે, વાસી થઈ જાય છે ને છેલ્લે આપણે એને ફેંકી દઈએ છીએ. એમ જ્યાં સુધી અંતઃકરણમાં ભક્તિ છે પણ શરણાગતિ નથી. ભક્તિ છે એ સુસજ્જ ભોજનનો થાળ છે, પણ શરણાગતિ એ છે કે જ્યારે કોઈને તમે આમંત્રણ આપો અને એ વ્યક્તિ આવે અને તમારે ત્યાં ભોજન કરી જાય તો એ ભોજનની સાર્થકતા છે, તો એ વ્યંજનોની સાર્થકતા છે. કેવલ ભક્તિ તો છે પણ શરણાગતિ નથી. તો એક જેમ સરોવર અને નદી, આ બધા જ સામાન્ય દૃષ્ટાંત આપ સૌને આપી રહ્યો છું. સરોવર છે, સરોવરમાં પણ જલ છે, નદી છે, નદીમાં પણ જલ છે, પણ એ બંને પ્રકારના જલમાં તફાવત શું છે? સરોવરનું જલ છે એ એમને એમ બંધાયેલું પડ્યું છે, અને જ્યારે નદીનું જલ છે તો એ બંધાયું નથી, એ આગળ ગતિ કરી અને વહી ગયું છે. જલનો જે દ્રવત્વ ગુણ છે એ દ્રવત્વ ગુણના આધારે એ નદીનું જલ વહી રહ્યું છે. શરણાગતિ એ નદી જેવી છે. શરણાગતિમાં વહવાનું છે, સરી પડવાનું છે. ભક્તિ છે, શરણાગતિ છે, પણ સમર્પણ નથી. ભક્તિ પ્રાપ્ત થઈ, ભક્તિથી શરણાગતિનો અધિકાર પ્રાપ્ત થયો. શરણાગતિને પ્રાપ્ત કર્યા પછી જીવનું કર્તવ્ય બને છે કે એને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન આપ અર્જુનને ઉપદેશ પ્રદાન કરે છે. યત કરોષી યદશ્નાસી યત જુહોષી દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. યત કરોષી, જે ભક્તિને સાધી લે છે, જે શરણાગતિને પ્રાપ્ત કરી અને જે મારા શરણમાં આવ્યો છે, શરણમાં આવ્યા પછી એ જીવનું કર્તવ્ય શું બને છે? એનું મૂળ કર્તવ્ય બને છે કે એને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ ભગવાનને. કયા કયા પદાર્થોનું સમર્પણ? ઇહલોક સંબંધી કે પછી પરલોક સંબંધી, દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી, અંતઃકરણ સંબંધી, પ્રાણ સંબંધી, કયા કયા પદાર્થોનું સમર્પણ કરવું જોઈએ? આ આપણા માર્ગની ગહનતા છે. કેવલ દેહનું જો સમર્પણ થઈ રહ્યું છે તો ઇન્દ્રિયો તો સ્વચ્છંદ છે. શાસ્ત્રમાં ખબર છે આપણી ઇન્દ્રિયોને શું ઉપમા આપી છે?
અશ્વોની ઉપમા આપી છે. ઘોડાઓ. ઇન્દ્રિયાણી હયાન્યાહુ. વેદોમાં લખ્યું છે કે આપણી જે આ ઇન્દ્રિયો છે એ અશ્વો જેવી છે, ઘોડાઓ જેવી છે, ચંચળ, ગતિશીલ. અશ્વ હોય, અશ્વ ઉપર આરૂઢ થઈને કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે, એ પરિસ્થિતિમાં જો એ અશ્વને લગામ જ ન હોય તો અશ્વારૂઢ જે અસવાર જે વ્યક્તિ છે એની શું સ્થિતિ થાય? ઇન્દ્રિયોમાં કેવલ ગતિ છે પણ વિવેક નથી. પણ એનો વિવેક ત્યારે પ્રકટ થાય છે જ્યારે ઇન્દ્રિયોનું પણ સમર્પણ ભગવાનને થાય. દેહનું સમર્પણ થયું, ઇન્દ્રિયોનું સમર્પણ થયું, અંતઃકરણ બાકી રહી ગયું તો બધું જ વ્યર્થ. જે પુરુષાર્થ કરીને દેહેન્દ્રિયોને તમે ભગવાનને સોંપી રહ્યા છો, એક નાનકડું શું એવું અંતઃકરણ આટલા મોટા દેહને ઇન્દ્રિયોને ખેંચી અને ભગવાનથી વિમુખ લઈ અને તમને સંસાર તરફ મોકલી દે છે. ઘરે જઈને હવે સૌથી પહેલા દર્પણમાં જોઈને એમ જોજો કે આટલું બધું છે અંદર, આટલી બધી પ્રક્રિયાઓ છે અંદર. સૂક્ષ્માતિ સૂક્ષ્મ પદાર્થને પણ શ્રી વલ્લભે ધ્યાનમાં લઈ અને આપે એને પ્રભુમાં સમર્પિત કર્યો છે. ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર થી નિર્મિત જે આ અંતઃકરણ છે એ અંતઃકરણનું પણ ભગવાનમાં સમર્પણ થવું જોઈએ. પ્રાણોનું પણ ભગવાનમાં સમર્પણ થવું જોઈએ. ભક્તિ પ્રાપ્ત કરો. ભક્તિથી શરણાગતિનો અધિકાર પ્રાપ્ત થાય. શરણાગતિ ગ્રહણ કરી સમર્પણ કરો અને સમર્પણ કર્યા પછી જીવનું કોઈ મૂળ કર્તવ્ય છે આ દેહ પર્યંત. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીનું કોઈ ચિરસ્થાયી કોઈ એનું કર્તવ્ય છે તો એ છે સેવા, સેવા અને સેવા. આ ભક્તિ માર્ગને ચારે તરફથી તમે જોઈ લો, આ માર્ગનો મૂળ સિદ્ધાંત એ કૃષ્ણ સેવા છે. સમજવાની વાત પાછી એ છે, આશ્ચર્યની વાત પાછી એ છે કે ભક્તિ, શરણાગતિ, સેવા અને સમર્પણ આમ ભલે ચારેય અલગ છે પણ ચારેયની અંતર્ગત હેતુ તો કૃષ્ણ સેવા જ છે. તમે ભક્તિ કરો છો, ભક્તિનું સ્વરૂપ શું છે? બે હાથ જોડી સ્મરણ કરી લેવું આ ભક્તિ નથી. શ્રી મહાપ્રભુજી જે આપ ભક્તિને, જે ભક્તિના સ્વરૂપ ને આપ સમજાવી રહ્યા છે, શ્રી વલ્લભને જે ભક્તિનું સ્વરૂપ અભિપ્રેત છે એ સ્વરૂપ છે અનન્ય પ્રેમ પૂર્વક, લૌકિક આસક્તિના નિરસન પૂર્વક, ભગવદ આસક્તિ પૂર્વક, અનન્ય દૃઢ સ્નેહ સાથે શ્રી કૃષ્ણનું ભજન અર્થાત એમની સેવા કરવી. આનું નામ ભક્તિ છે. આ ભક્તિ છે. પુષ્ટિ અને મર્યાદામાં આ જ ભેદ છે. મર્યાદાની અંદર જ્યારે તમે જોવા જાઓ તો ત્યાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન વગેરે આ એક 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 ભક્તિના સ્વરૂપ બનતા જાય છે. અને જ્યારે આપણે ત્યાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય આ સાતે સાતને ભક્તિના સાધનો કયા છે કે આ ભક્તિના સાધનો છે. આના દ્વારા તમે ભક્તિ કરી શકો છો, ભક્તિમાં પ્રવેશ કરી શકો છો. પણ જ્યાં સુધી એ તમારું ભક્તિનું બીજ આસક્તિમાં પરિવર્તિત નથી થતું ત્યાં સુધી શ્રી વલ્લભ આપ એ ભક્તિના બીજ, એ ભક્તિના સ્વરૂપને આપ પૂર્ણતઃ ભક્તિ નથી માની રહ્યા. ક્ષણાર્ધ પણ પ્રભુ વિના ના ચાલે. એક ક્ષણ પણ પ્રભુ વિના ના ચાલે. ક્ષણાર્ધમાં પણ આમ પ્રાણ કંઠે આવી જાય
આવી જ્યારે સ્થિતિ આપણી થઈ જાય અને એ વ્યસન દશામાં તમે પ્રભુના ચરિત્રોનું શ્રવણ કરો તો આ પુષ્ટિ માર્ગીય શ્રવણ ભક્તિ. એ વ્યસન દશામાં તમે પ્રભુના અલૌકિક ચરિત્રોનું વાણી દ્વારા કીર્તન કરી રહ્યા છો તો આ ભક્તિ માર્ગીય પુષ્ટિ માર્ગીય કીર્તન ભક્તિ. એ જ વ્યસનાવસ્થામાં તમે પ્રભુના સકલ ચરિત્રોનું ચિંતન કરી અને એમાં તન્મય થઈને એમનું સ્મરણ કરી રહ્યા છો, એ નામોનું અવગાહન કરી રહ્યા છો તો એ માર્ગીય સ્મરણ ભક્તિ. આમ કરતા કરતા 99 પ્રકારને ભક્તિ માર્ગીય દૃષ્ટિકોણથી શ્રી વલ્લભે આપે પ્રકટ કર્યા છે. ભક્તિ પણ સેવારૂપ છે, શરણાગતિ પણ સેવારૂપ છે. શરણાગતિ ક્યારે કરે છે વ્યક્તિ? જ્યારે પોતે હારી જાય છે, જ્યારે પોતે થાકી જાય છે. અર્જુન થાકી ગયો, ભગવાને ઉપદેશ આપ્યા એને, છતાં એને પ્રશ્ન થયો કે ઠીક છે યુદ્ધ તો કરવાનું છે, કરીશું યુદ્ધ, પણ એક કામ કરો પ્રભુ, મારે હજી બધું નિરીક્ષણ કરવું છે. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. આ બંને સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ અને એવી રીતના ઊભો રાખો રથને કે મને બંને પક્ષ સરખા દેખાય. બંને પક્ષને જુએ છે, ભગવાન ઉપદેશ આપે છે, છતાં પણ એને એ સમજ નથી પડતી. છેલ્લે એને શરણાગતિ કરવી પડે છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ યત શ્રેયો સ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, કૃપણતાને કારણે આ મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. હું નક્કી નથી કરી શકતો હવે મારે શું કરવું જોઈએ. માટે હે પ્રભુ, હું થાકી ગયો છું. મારા માટે કંઈ કરવા જેવું ઉચિત હોય એ આપ કૃપા કરીને કહો, હું આપને શરણાગત થાઉં છું. આ એક શરણાગતિનો પ્રકાર છે. પણ આ પ્રકાર જે શરણાગતિનો છે, થાકીને હારીને, આ પુષ્ટિ માર્ગીય પક્ષ નથી. વિવેક ધૈર્ય આશ્રયને પણ આપણે જ્યારે આગળ જોઈશું ત્યારે એનું આખું સ્વરૂપ વિલક્ષણ થઈ જશે. ભક્તિ માર્ગીય શરણાગતિ એ સેવામાં તત્પર રહી અને જીવ એ પ્રકારે પ્રભુને ભજે કે એના દ્વારા પ્રભુને શ્રમ ન પડે. સદાને માટે એ પ્રભુના સુખનો વિચાર કરે. એકમાત્ર મારું સર્વસ્વ મારા પ્રભુ છે. મારા જીવનમાં કર્તવ્ય અકર્તવ્ય જે કંઈ પણ હોય એ પ્રભુ કરશે, હું નથી કરનારો. મેં તો મારું સર્વસ્વ એમને આપી દીધું છે. હવે મારી પાસે મારું કંઈ રહ્યું જ નથી. મારી પાસે મારું કંઈ રહ્યું જ નથી. મેં મારા સર્વ પદાર્થો એમને સોંપી દીધા છે. જે કંઈ પણ કરશે એ કરશે. દૈન્યતાપૂર્વક, આત્મનિવેદન પૂર્વક જે જીવ કૃષ્ણ સેવા પરાયણ થાય, પુષ્ટિ માર્ગમાં આને શરણાગતિ કહેવાય. સમર્પણમાં પણ સેવા છે અને સેવા તો સેવા છે જ. તો ભક્તિ, શરણાગતિ, સેવા, સમર્પણ, આ 4 પ્રકારના વિષયોને લઈ અને શ્રી વલ્લભે આપે 16 ગ્રંથોની રચના કરી છે. જે આપના નિજજનો છે એ નિજજનો ઉપર એક ઉપર કૃપા વિચારી અને એકને આપે એક ગ્રંથ કરી અને આપે પ્રદાન કર્યો અને સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને આપે પ્રદાન કર્યો છે. એમાં 8મો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય. આ ગ્રંથ જ એનું સ્વરૂપ, આનું નામ જ એનું સ્વરૂપ બતાવી રહ્યું છે. જેની અંદર વિવેક છે, જે ગ્રંથની અંદર ધૈર્યની વાત છે, જે વિવેકની અંદર
જે ગ્રંથની અંદર આશ્રયની વાત છે. વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણનું જેમાં નિરૂપણ થાય છે. ત્રયાણામ જીવ ધર્માણામ યત્ર નિરૂપણમ, આ ત્રણ જીવના મુખ્ય ધર્મોનો જેમાં નિરૂપણ થયું છે એ વિવેક, ધૈર્ય, આશ્રય ગ્રંથ છે. થોડું આનું બાહ્ય ચિંતન કરીએ. વિવેક એટલે શું, ધૈર્ય એટલે શું અને આશ્રય એટલે શું? આનું સ્વરૂપાત્મક થોડું ચિંતન કરીએ. એનું સ્વરૂપ શું? ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ 3 દિવસ આપણે આ શ્રી મહાપ્રભુજીના ગૂઢતમ સિદ્ધાંતોનું ચિંતન કરવાનું છે. વિવેક, ધૈર્ય અને આશ્રય, આ શબ્દ બોલતા બહુ સહેલું લાગે. વિવેક, ધીરજ રાખવી, ધૈર્ય, આશ્રય રહેવું, આશ્રિત થઈ જવું, એ આશ્રય. આવું નથી, બહુ ગહન છે. અને વિવેક, ધૈર્ય અને આશ્રયના આધારે જ તમે આ ભક્તિ માર્ગમાં ટકી શકશો. આ માર્ગમાં તમારી સ્થિરતા એ તમારો વિવેક, તમારો ધૈર્ય અને તમારો આશ્રય પ્રભુમાં જે છે એના ઉપર નિર્ભર કરે છે.